હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવીશું અત્યારે? બનાવવાનું તો પછી વિચારીએ પહેલાં ચા પાણી કરીએ. શાક રોટલી પછી વિચારીએ પહેલાં ચા પાણી. શું? હા, તારી દવા મેં કોલે અહીં મૂકી દે, બરોબર. ચલો ચા પીવા. અને ચા જોડે શું? ટોસ્ટ ખાવો. શું કહેતું હતું ગુરુ? સપનું એ તો આવે થાય ને હજી ઊંઘી હોય તો. અને શું સપના આવે છે રાત્રે? હવે શું કે તું બીજું રોતી હતી? આમ આમ ફરી ફરી એવી આમ લાતો મારે ને આમ કરે ને તેમ કરે. આ થાય છે શું? જોર જોરથી ફરીને આપે છે. ધડ દઈને લાત મારે. હે સીધું ઊંઘતા નહીં આવડતું? તો તને ખબર પડવામાં અમારા બૈડા ટાઈટ થઈ જાય. અકળાઈ જવાય. હે આમ સીધું ઊંઘતા નહીં આવડતું તને? જો પ્રાચી બેન ઉઠી ગયા છે. કોઈ આતંક ચાલુ કરવાની તૈયારી. એ વિચારી રહી ક્યાંથી શરૂઆત કરે. નહીં પ્રાચુ? ઉઠીને એટલે લાગે હવે કંઈક કરવું પડશે. પૂરા પાક વિચાર એ ખૂંચ રોવાની તૈયારી કરતી પાછી અટકી ગઈ. આ બેન ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો ગુડું થઈ ગઈ રેડી, કમ્પ્લીટ તૈયાર ને? ચલો હવે જમી લઈએ. બોલો. આજો આજો. પ્રાચુ બેન આવી ગયા. પ્રાચી પ્રાચી એ ગુડુની સામું જ જોઈ રહેશે ને. જો આ કરો છું મોડું નાના બેવને નજીક આવે તો 36 નો આંકડો થઈ જાય. એવી આમ બચકા ભરવા એવી જાય ને. બોલ આજે જવું છે ને ડીમાર્ટમાં. અને ભાખરી બનાવી છે મમ્મીએ, ખાલી લોટ જ બાંધેલો. હા તો હવે બનાવી દઉં ને. એટલે તું ખાઈ લે ગરમ ગરમ. આપણે તો ડીમાર્ટ જઈ આવીશું આજે. પહેલાં સ્કૂલે મૂકી આવીશ, બરોબર? તમે સ્કૂલે મૂકીને પછી અમે જઈશું ડીમાર્ટ. પ્રાચીને લઈને નહીં જવાની અમારે? તમે લઈને નથી, બરાબર ને? પ્રાચી આપણે જવાનું ને? આમ ફેરો ગુડું તો ચાલશે નહીં? ગુડું તો શું ચાલ. ના તને લઈને જઈએ તો બહુ મોડું થઈ જાય. તું કેવો છે 4 વાગે આવને આ વાતાવરણ ભાઈ ભીડ થઈ જાય. ભીડ થઈ જાય ને વાતાવરણ ઠંડુ થઈ જાય પછી આને લઈને ના જવાય. ના ભાઈ ભલે નહીં. આ ફેર તું ના આવતી, આવતી ફેર તને લઈ જઈશું, બરોબર ને? રવિવાર ખાલી આંટો મારવા જઈશું બસ. એ પછી વિચારીશ. હા એ પછી વિચારીશું. કાલે બીજા મોલમાં જવાનું કંઈક વિચારીશું ને તારે તને લઈ જઈશું, બરાબર ને પ્રાચુ? ઓકે બરાબર. એ એને જ જોઈ રહેશે. થેન્ક યુ. સારું થેન્ક યુ. એવું આવી જાવ બાઈ જાવ ને અમે જતા રહીશું. તો એ તો ત્યાંથી પપ્પા લેવા આવશે તને. એ પહેલાં તો અમે આવી જઈશું. બરાબર. આજો આજો આ ડીમાર્ટમાં જવાનું છે. ચપલું મળે તો એકાદું આનું લઈ લઈશું. એ જોઈશું જે સારું લાગશે એ લાવીશું. ચોકલેટ એ ફાઇનલ નહીં. જે અમને સારું લાગશે એ તાર માટે લાવીશું. સરપ્રાઈઝ લાગશું બસ, બરાબર ને? ખુશ ખુશ. એ આન જ જોઈ રહેશે. એ જોવે કા કરે છે. હું ભાઈ શું કરો? આ ડેકોરેશન આટલું બાકી રહી ગયું. ઉખાડવાનો ટાઈમ નતો મળતો. ઉખાડી દો ને. બોલો દિવાલ તો ક્લીન થઈ જાય. તો સાફ સુફ દિવાલ નાખવી જોઈએ ને કે આ બધું ક્યાંનું પડાડેલું. આ રિયલ પાંદડા એટલે વળી ગયા. આપણે નકલી થોડી ભરાયા હતા. આ મુકાશે પછી બગડી જશે. બોલો હવે કેવી તૈયારી તમારે? બસ 3 વાગ્યા આવડે. બધું લેવા જવાનો ટાઈમ થઈ ગયો. પછી જવું ને જેવી થઈ જાય છે. એટલે હવે એ આવશે પછી જઈશું. એ જોઈએ હવે આજે જવાય કાલે જવાય. હજી કંઈ તો ફાઇનલ નહીં. તો વરસાદ અંધાર્યો પાછો. આવી ગઈ ગુરુ સ્કૂલેથી. શું કર્યું સ્કૂલમાં? ભણ્યું પછી
પછી બે ઓફિસમાં ગયા. ઓફિસમાં ગયા બધાને? બધા ગયા. પછી અહીંયા શું કરાવડાવ્યું? અહીંયા બધા શ્લોકો બધા શ્લોક. અધ્યાય બધા. અચ્છા એવું બધું કર્યું, બરાબર. પહેલા અમે સરના ઓફિસમાં ગયા, પછી અમે થોડું લખીને પછી હું પીપી કરવા આવી તો પેલી તનિષા આવી. તો બરાબર. તનિષા એમ કહેતી હતી કે બૂટ કાઢ દે ફટાફટ. તો મેં ફટાફટ બૂટ કાઢી બધું બહાર રવા દીધું. એ રબર ખોવાઈ ગયું તો એ મરી ગયું. તાર લીધે અમે રહી ગયા. અમે વિચાર્યું કે ડીમાર્ટ, પણ ના, અમને એમ થયું કે તને લઈને જઈએ તું આવું પછી, એટલે ભાઈ એવું આપણે વિચાર્યું. તો આ વરસાદ ચાલુ થઈ ગયો. તો ભલે તમે જો. જલ્દી જતા. હવે શું પલ્લી જતા, પણ હવે તું ના પલ્લી જાઉં, તને લઈને જવું તો તો મારી જોડે તો રેનકોટ પડ્યો જ છે ને. ના, પણ હવે ના જવાય. અમે વિચાર્યું કે તને લઈને જઈશું, એ અમારી ભૂલ થઈ ગઈ. અમે પહેલાં જઈ આવ્યા હોત અત્યારે તો ભાઈ આપણે સારું હોત નહીં તારે. ચાલો હવે શું કરવાનું, હવે કેન્સલ. હવે કાલ બાલ ડીમાર્ટમાં જવાનું, આજે નહીં, બરાબર? ના, હવે કાલે જ જવાનું ડીમાર્ટમાં. રવિવારે નહીં, હવે કાલે જોઈએ. હવે ભાઈ જ્યાં સારું, ચાલ રવિવારે જઈશું, જ્યારે સેટિંગ થાય ત્યારે જોઈએ, બરાબર? કાલે પણ છે. હા. કાટે નહીં. રવિવારે છે. હા. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટ. તમે કેમ જતા રહે? ઘોડું બગડે એના કરતાં ઘોડું લઈ જઈએ નીકળ. કાલે એમને મેને મૂકીને જ જવાની હતી, આજે એની રાહ જોઈ એટલે જો હવે શું કરી આપીએ. પ્રાચી, એ પ્રાચી, ચલો આવું બાબા, બાબા આવું જ તાર. ચલો દાડો જઈએ, ચાલો લે. તો ગાઈસ, જેને મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય, ગળ્યું, એ મોહનથાળ, પેંડા, શું કહેવાય, કાજુ કતરી, રસગુલ્લા, ગુલાબજામુન, આપણે આવી ગયા ડીમાર્ટમાં. એ જેને ખાવું હોય અહીંથી જોઈને ખાઈ લો. આવી જાવ ડીમાર્ટમાં ગઈએ. તો ગાઈસ, આપણે આવી ગયા હતા ડીમાર્ટમાં અને આપણે હવે આવ્યા છીએ રમકડા સ્ટેશનમાં. કયું આવી આ નીચે નામ આ ઢીંગલી, આ ઢીંગલી રમી લીધું. હવે મેં કીધું પાછી થોડી મોટી થાય પછી. જો પ્રાચી હુઈ ગયા, આમ ફેરવજો. પ્રાચી બેન સુઈ ગયા. ચલો આગળ જેમ જેમ જઈશું એમ. જો ગાઈસ, તમારા છોકરા જીદ કરે ને કે આપણે રમકડા લેવા, તો આપણે આવી રીતે ખાલી 2 મિનિટ રમાડીને પછી મૂકી દેવાનું. એ ઢીંગલું લઈ. તો ગાઈઝ, આપણે આવ્યા હતા કપડા સ્ટેશનમાં. એમાં છોકરીઓના એટલા મસ્ત મસ્ત ફ્રોક છે, પણ દિવ્યાંશી માટે આપણે હમણાં બહુ લઈ લીધા. એટલે આ ગુલાબી આગળ વાળું પ્લેન છે પણ સારું. તો ગાઈઝ, અમે આવી ગયા છીએ ડીમાર્ટ જઈને. અહીંયા જો દિવ્યાંશી પ્રાચુને સુવાડવાની કોશિશ કરે, પણ પ્રાચુબેનને ક્યાં સૂવું હોય નહીં. આ છોકરી છે ને ગાઈઝ, આ છોકરી એ બહુ જબરી છે. બહુ જબરી છે ને, એને સૂવું નહીં હોતું. જો પપ્પા શું કહે? પપ્પા કઈ નહીં, કર્યા ખરીદી કરી આવ્યા. તો જે માટે ગયા હતા એ તો મળ્યું જ નહીં. એવું ચા પીશું હવે. બસ હવે ભૂખ લાગી ગઈ. 5 સવા 5 ના ગયા હતા, ચા નાસ્તો કશું કર્યું નથી. એટલે હવે ભૂખું લાગ્યું હોય ને, ભૂખું લાગ્યું ને, ખસી જાય, આગી જાય થોડી. ચલો આપણે ચા પી લઈએ પછી મળીએ. હો, શું થાય પ્રાચુને? નહીં આવતો એનું હાથીનો કાન હાથમાં નથી આવતો. પકડ, જોરથી પકડ, જોરથી પકડ એનો કાન. પકડાઈ જાય, પકડ એનો કાન, પકડ જોરથી. હાથીનો કાન પકડ. એ આ તો એનું ફ્રોક જ પકડ્યું. જવા દે ગુરુ, એવું ના કરીશ એને. એની મેં તો પકડશે. જો તમે બોલાવો, એ પકડ્યો, ખસી જા. એ પકડાયો. એ પાવ છઠ્ઠી. શું કરો? કંઈ ના, સ્વીજી ડેરી હલવા સણ ચાખી જોઈએ. મેં કીધું ચાખો તાર. હલવાસન જબરું નામ, મેં તો પહેલી વાર જ સાંભળ્યું.
મેં ખાધેલું સાચું. સરસ છે. Good job. તો સરસ. તો ગાઈઝ કંઈક આવો રહ્યો અમારો દિવસ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.